આજે શ્રીમદ ભાગવતની એક એવી કથા જોઈએ જેમાં પ્રેમ અને વિરહની વાત છે. વાર્તાની શરૂઆત થાય છે એક સવાલથી. ઋષિ વિદુર કૃષ્ણના મિત્ર ઉદ્ધવને કંઈક પૂછે છે, પણ જવાબમાં ઉદ્ધવ કંઈ બોલી જ ના શક્યા. એકદમ ભાવુક થઈ ગયા. આવું કેમ થયું? ચાલો સમજીએ. બસ એ સવાલ સાંભળતા જ ઉદ્ધવ સીધા કૃષ્ણની યાદોમાં ખોવાઈ ગયા. એમનું શરીર અને મન બધું જ જાણે કે એક ઊંડા ધ્યાનમાં સરી પડ્યું. આને જ ભાવ સમાધિ કહેવાય છે. જ્યારે ઉદ્ધવ આખરે બોલ્યા તો એમના શબ્દોમાં એક એવા જગતનો વિલાપ હતો જેણે પોતાનો પ્રકાશ ગુમાવી દીધો હતો. એમણે કહ્યું કે કૃષ્ણનું જવું એ માત્ર વિદાય નહોતી, એ તો જાણે આખા જગતને અંધારામાં મૂકી દેનારી ઘટના હતી. ઉદ્ધવને લાગ્યું કે આખી દુનિયા અને ખાસ કરીને એમનો યદુવંશ ખરેખર ખૂબ જ કમનસીબ છે. એમણે કહ્યું, અમે તો તળાવની એ માછલીઓ જેવા હતા જે પાણીમાં જ ચંદ્રને જોઈ ન શકી. પછી તો એમનો શોખ યાદોના પ્રવાહમાં બદલાઈ ગયો. એક પછી એક કૃષ્ણની લીલાઓ યાદ આવવા લાગી. એમને યાદ આવી રાક્ષસી પૂતના, જેણે બાળક કૃષ્ણને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી હતી. એ મારવા આવી હતી, છતાં કૃષ્ણે એને માનું સ્થાન આપ્યું અને મુક્તિ પણ આપી. કેવી દયા! પછી એમને યાદ આવ્યું કે કેવી રીતે ઇન્દ્રદેવે ગુસ્સે થઈને વ્રજ પર ભયંકર વરસાદ વરસાવ્યો હતો. અને 7 દિવસ સુધી કૃષ્ણે ગોવર્ધન પર્વતને છત્રીની જેમ ઊંચકીને બધાને બચાવ્યા હતા. ઉદ્ધવને શરદ પૂનમની એ રાત પણ યાદ આવી જ્યારે પ્રખ્યાત રાસલીલા થઈ હતી. ગોપીઓ તો કૃષ્ણના પ્રેમમાં એટલી ખોવાઈ ગઈ હતી કે ઘર બાર બધું જ ભૂલી ગઈ હતી. ઉદ્ધવ માટે આ બધી યાદો માત્ર ભૂતકાળ નહોતી, એ તો જાણે કૃષ્ણ એમની સાથે જ હોય એવો અહેસાસ હતો. અને સાચી વાત છે, જેણે એકવાર કૃષ્ણના પ્રેમને અનુભવ્યો હોય એ પછી એમને ભૂલી જ કેવી રીતે શકે? ઉદ્ધવનો આટલો ઊંડો શોક એ જ બતાવે છે કે કૃષ્ણને લોકો કેટલો અનહદ પ્રેમ કરતા હતા. આ કથા એક સવાલ ઊભો કરે છે. સાચો સંબંધ શારીરિક હાજરી પર નહીં, પણ પ્રેમભરી યાદોની તાકાત પર ટકે છે. આજે આપણી પાસે એક એવી કથા છે જે ભક્તિ અને વિરહની ચરમસીમા બતાવે છે. કલ્પના કરો કે તમારા સૌથી પ્રિય મિત્ર વિશે કોઈ પૂછે અને તમે જવાબ આપવાને બદલે એટલા ભાવુક થઈ જાઓ કે એક શબ્દ પણ ન બોલી શકો. બસ આ જ સ્થિતિ છે ભગવાન કૃષ્ણના પરમ સખા ઉદ્ધવની. આજે આપણે શ્રીમદ ભાગવત પુરાણના એ જ પ્રસંગની ઊંડાણમાં વાત કરવાના છીએ, જ્યાં ધર્મના મૂર્તિ સ્વરૂપ વિદુર ઉદ્ધવને મળે છે અને સ્વાભાવિક રીતે જ કૃષ્ણ અને એમના પરિવાર વિશે પૂછે છે. આપણું આજનું મિશન છે ઉદ્ધવના એ મૌન અને પછી વહેતી વાણી દ્વારા કૃષ્ણના સાચા સ્વરૂપને સમજવાનું. ચાલો આજે આપણે ઉદ્ધવની આંખોથી કૃષ્ણને સમજવાનો પ્રયત્ન કરીએ. તો શરૂઆત જ એકદમ આશ્ચર્યજનક છે. વિદુરે જેવો કૃષ્ણ વિશે સવાલ પૂછ્યો, ઉદ્ધવ જાણે પથ્થર બની ગયા. હા, બિલકુલ, એક શબ્દ પણ નહીં. એવું કહેવાય છે કે તેઓ ભગવાનના સ્મરણમાં એટલા ઊંડા ઉતરી ગયા કે જાણે આ દુનિયા સાથેનો એમનો સંપર્ક જ તૂટી ગયો. અને આ એ જ ઉદ્ધવ છે, ખબર છે, જેમની ભક્તિ બાળપણથી જ પ્રચંડ હતી. 5 વર્ષની ઉંમરે જ્યારે એમની માતા નાસ્તો કરવા બોલાવે ત્યારે પણ એ રમકડાના ભગવાનની પૂજામાં એટલા મગ્ન રહેતા કે નાસ્તો પણ ભૂલી જતા. આટલી નાની ઉંમરથી આટલી તીવ્રતા! હા, આ કોઈ સામાન્ય ભાવુકતા નથી. આને સમજવું ખૂબ જરૂરી છે. આ ભક્તિયોગની એક ઉચ્ચ અવસ્થા છે, જેને આપણે સમાધિ જેવી કહી શકીએ. જ્યારે કોઈ ભક્તનું મન સંપૂર્ણપણે ભગવાનના ચિંતનમાં ડૂબી જાય ત્યારે બાહ્ય જગતનું ભાન નથી રહેતું. શ્લોકોમાં વર્ણન છે કે ઉદ્ધવનું મન કૃષ્ણના ચરણ કમળના અમૃતમાં ડૂબી ગયું હતું અને એની શારીરિક અસરો પણ થઈ. આખા શરીરમાં રોમાંચ થઈ આવ્યો, આંખોમાંથી આંસુની ધારાઓ વહેવા લાગી. આ કોઈ દુઃખના આંસુ નહોતા, આ શુદ્ધ પ્રેમના, વિરહના અને સ્મરણના આંસુ હતા. એવું લાગે છે કે થોડી ક્ષણો માટે તેઓ ભગવત લોકમાંથી ફરીને આવ્યા. પછી ધીમે ધીમે મનને સ્થિર કરીને આંખો લૂછીને તેઓ વર્તમાનમાં પાછા ફર્યા. અને જ્યારે તેઓ બોલવાનું શરૂ કરે છે ત્યારે એમના પહેલા જ વાક્યમાં આખા જગતની પીડા સમાયેલી છે. તેઓ કહે છે, વિદુરજી, હવે કુશળ સમાચાર શું પૂછો છો, જ્યારે આપણા કુળનો સૂર્ય જ આથમી ગયો છે અને કાળરૂપી અજગર આપણને સૌને ગળી ગયો છે, ત્યારે હવે શું સારું હોઈ શકે? કૃષ્ણને સૂર્ય કહેવા આ રૂપક કેટલું શક્તિશાળી છે,
જાણે એમના ગયા પછી બધે અંધારું જ અંધારું છે. બિલકુલ. અને આ માત્ર ભાવનાત્મક વાત નથી. એની પાછળ એક ગહન સત્ય છે. કૃષ્ણ જ્ઞાન, ધર્મ અને આનંદના સ્ત્રોત હતા. એમના વિના સમાજમાં અજ્ઞાન, અધર્મ અને નિરાશાનું અંધારું છવાઈ જવું સ્વાભાવિક છે. અને ઉદ્ધવ આગળ જે કહે છે તે તો એથી પણ વધારે ચોંકાવનારું છે. તેઓ યદુવંશીઓ માટે દુઃખ વ્યક્ત કરતા કહે છે કે આપણે કેટલા દુર્ભાગ્યી છીએ. ભગવાન કૃષ્ણ આપણી સાથે જ રહ્યા, પણ આપણે એમને ઓળખી ન શક્યા. અને એના માટે તેઓ એક સુંદર ઉદાહરણ આપે છે. જેમ સમુદ્રમાં રહેતી માછલીઓ પાણીમાં દેખાતા ચંદ્રના પ્રતિબિંબને જોઈને પણ ચંદ્રને ઓળખી શકતી નથી, તેમ યદુવંશીઓ કૃષ્ણની સાથે રહીને પણ એમના પરમાત્મા સ્વરૂપને ન સમજી શક્યા. મતલબ કે જે વસ્તુ આપણી અત્યંત નજીક હોય ક્યારેક તેનું જ મહત્વ આપણે સમજી નથી શકતા. પણ ઉદ્ધવ કહે છે કે સાત્વત એટલે કે જે શુદ્ધ ભક્તો હતા તેઓ કૃષ્ણને બરાબર ઓળખતા હતા. આ ભેદ કેમ? એક જ જગ્યાએ રહેવા છતાં કોઈ ઓળખી શકે અને કોઈ નહીં. આ ભેદ છે માયાનો. જે લોકો સાંસારિક સંબંધો, અહંકાર અને ભૌતિક સુખોમાં ફસાયેલા હતા, તેમની બુદ્ધિ ભગવાનની માયાથી ઢંકાયેલી હતી. તેઓ કૃષ્ણને એક શક્તિશાળી સંબંધી, એક રાજકુમાર તરીકે જ જોતા રહ્યા. જ્યારે સાત્વત એટલે કે પાંડવો, વિદુર, ગોપીઓ જેવા ભક્તોનું મન શુદ્ધ હતું. તેઓ ભૌતિક સુખોથી પર હતા, એટલે તેઓ માયાના પડદાને પાર કરીને કૃષ્ણના પરમાત્મા સ્વરૂપના દર્શન કરી શક્યા. દ્રષ્ટિ એ જ હતી, પણ જોવાની રીત અલગ હતી. બરાબર. આ દુઃખ વ્યક્ત કર્યા પછી ઉદ્ધવ જાણે કે અંધકારને દૂર કરવા માટે કૃષ્ણના એ તેજસ્વી રૂપને યાદ કરે છે. એ રૂપ જેણે બધાને મોહિત કરી દીધા હતા. તેઓ કહે છે કે ભગવાને પોતાની યોગ માયાથી જે સ્વરૂપ પ્રગટ કર્યું હતું તે તો આભૂષણોનું પણ આભૂષણ હતું. આ વાત મને બહુ ગમી. આપણે ઘરેણાં પહેરીએ તો આપણી શોભા વધે, પણ અહીં તો કૃષ્ણના શરીર પર ઘરેણાની શોભા વધતી હતી. અને અહીં યોગમાયા શબ્દ બહુ મહત્વનો છે. એ કોઈ જાદુ નથી. યોગમાયા એટલે ભગવાનની એવી દિવ્ય શક્તિ જે અશક્યને શક્ય બનાવે, જે વાસ્તવિકતાના નિયમોને પણ વાળી શકે. આ શક્તિથી જ તેઓ પોતાનું એવું સ્વરૂપ પ્રગટ કરે છે જે મનુષ્યો જોઈ અને અનુભવી શકે, છતાં તે સંપૂર્ણપણે અલૌકિક હોય છે. ઉદ્ધવ યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞનો ઉલ્લેખ કરે છે, જ્યાં ત્રણેય લોકના દેવતાઓ, ઋષિઓ અને રાજાઓ હાજર હતા. એ સૌએ કૃષ્ણને જોઈને એક જ વાત કહી. લાગે છે કે બ્રહ્માજીએ સૃષ્ટિ બનાવવાની પોતાની બધી જ કલાકારીગરી આ એક સ્વરૂપમાં વાપરી નાખી છે. અને ગોપીઓનું તો શું કહેવું? ઉદ્ધવ કહે છે કે કૃષ્ણનું પ્રેમભર્યું હાસ્ય અને એમની ત્રાસી નજર જોઈને ગોપીઓ એટલી મોહિત થઈ જતી કે બધું ભૂલી જતી. હા, બધું જ. દૂધ દોતી હોય તો એ ભૂલી જાય, દહીં વલોવતી હોય તો એ ભૂલી જાય. તેમના મન અને આંખો બસ કૃષ્ણની પાછળ પાછળ જ ફરતા. પણ અહીં એક મૂળભૂત પ્રશ્ન થાય. ભગવાન તો અજન્મ છે, એમને જન્મ લેવાની શી જરૂર પડી? ઉદ્ધવ આનો ખૂબ સુંદર જવાબ આપે છે. તેઓ કહે છે કે ભગવાન પોતાના માટે નહીં, પણ પોતાના ભક્તો માટે અવતાર લે છે. જ્યારે પૃથ્વી પર અધર્મ વધી જાય, જ્યારે દુષ્ટો દ્વારા એમના શાંત અને સાત્વિક ભક્તો પર અત્યાચાર થાય, ત્યારે એ પરમ દયાળુ પરમેશ્વર જે અજન્મ હોવા છતાં પ્રગટ થાય છે. જેમ યજ્ઞ માટે 2 લાકડાના ઘર્ષણથી અગ્નિ પ્રગટ થાય છે, તેમ ભક્તોની રક્ષા માટે અને ધર્મની સ્થાપના માટે ભગવાન પ્રગટ થાય છે. હવે ઉદ્ધવની અંગત પીડા બહાર આવે છે. તેઓ કહે છે કે જે ભગવાન અનંત શક્તિશાળી છે, જેમના સંકલ્પ માત્રથી સૃષ્ટિનું સર્જન અને સંહાર થાય છે, એ ભગવાને એક સામાન્ય માણસની જેમ વસુદેવના ઘરે જન્મ લીધો, કંસના ડરથી વ્રજમાં છુપાઈને રહ્યા અને પછી મથુરા પણ છોડીને ભાગી ગયા. એક ભક્ત તરીકે ઉદ્ધવને આ નાટક જોઈને પીડા થાય છે, કારણ કે તેઓ સત્ય જાણે છે. બરાબર. અને આ પીડાની ચરમસીમા એ પ્રસંગમાં છે જે ઉદ્ધવ વર્ણવે છે, જ્યારે કૃષ્ણ મથુરામાં કંસને મારીને પોતાના માતા પિતા દેવકી અને વસુદેવને કારાગારમાંથી છોડાવે છે. ત્યારે તેઓ એમના ચરણોમાં માથું મૂકીને કહે છે, પિતાજી, માતા, અમે કંસના ડરથી આપની સેવા ન કરી શક્યા, એ માટે અમને ક્ષમા કરજો. આ સાંભળીને કોનું હૃદય ન પીગળે? મને આ વાત હચમચાવી દે છે. જે આખા બ્રહ્માંડના સ્વામી છે, એમને શા માટે આવું નાટક કરવાની જરૂર પડી? આમાં કયો સંદેશ છુપાયેલો છે? આ નાટક શબ્દ જ બહુ રસપ્રદ છે.
ઉદ્ધવ માટે આ પીડાદાયક છે, કારણ કે તેઓ સત્ય જાણે છે. પણ કૃષ્ણ માટે આ એમની લીલાનો ભાગ છે. તેઓ જ્યારે મનુષ્ય અવતારમાં છે ત્યારે તે સંબંધોને પૂરી નિષ્ઠાથી નિભાવે છે. એક પુત્ર તરીકે, એક મિત્ર તરીકે તેઓ શીખવી રહ્યા છે કે પદ કે શક્તિ ગમે તેટલા મોટા હોય, માનવીય સંબંધો અને વિનમ્રતાનું મૂલ્ય સર્વોપરી છે. આ જ એમની મહાનતા છે. તેઓ પોતાની દિવ્યતાને માનવીય સંબંધોની મર્યાદામાં રહીને વ્યક્ત કરે છે. વાહ! એટલે કે સાચી મહાનતા શક્તિના પ્રદર્શનમાં નથી, પણ સંબંધોને નિભાવવામાં છે. પણ પછી ઉદ્ધવ તરત જ એમની શક્તિનું પણ સ્મરણ કરાવે છે કે જેમના માત્ર ભવાં ચડાવવાથી જ કાળ બનીને એમને પૃથ્વી પરના કરોડો સૈનિકોનો ભાર ઉતારી દીધો. એમના ચરણોને કોણ ભૂલી શકે? અને અહીં જ એ સૌથી આશ્ચર્યજનક દાર્શનિક મુદ્દો આવે છે. ઉદ્ધવ કહે છે કે રાજસૂય યજ્ઞમાં શિશુપાળ, જે કૃષ્ણની જાહેરમાં નિંદા કરતો હતો, જે એમને સતત ગાળો આપતો હતો, એ શિશુપાળને પણ ભગવાનના હાથે મૃત્યુ મળતા એ જ પરમ ગતિ મળી, જે મોટા મોટા યોગીઓને પણ દુર્લભ છે. આ વાત તો ખરેખર વિચારવા જેવી છે. આપણે હંમેશા ભક્તિને પ્રેમ અને શ્રદ્ધા સાથે જોડીએ છીએ, પણ અહીં તો એવું કહેવાય છે કે તીવ્ર નફરત પણ જો એ ભગવાન પર કેન્દ્રિત હોય તો એ મુક્તિ અપાવી શકે છે. મતલબ કે ભગવાન માટે ભાવનાની તીવ્રતા મહત્વની છે, પછી ભલે તે સકારાત્મક હોય કે નકારાત્મક. આ તો ભક્તિની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે. બિલકુલ. આ શ્રીમદ ભાગવતનો મુખ્ય સંદેશ છે. ભગવાન ભાવનાના ભૂખ્યા છે. તમારું ધ્યાન સતત એમના પર હોવું જોઈએ, પછી ભલે તે કોઈ પણ રીતે હોય. કંસ ડરના કારણે, શિશુપાળ દ્વેષના કારણે અને ગોપીઓ પ્રેમના કારણે સૌ સતત કૃષ્ણનું ચિંતન કરતા હતા. પરિણામે સૌને મુક્તિ મળી. એટલે જ ઉદ્ધવ કહે છે કે જો દ્વેષ કરનારની આ ગતિ થાય, તો જેઓ એમને પ્રેમ કરે છે એમના વિરહની પીડા કેટલી અસહ્ય હશે એની તો કલ્પના પણ ન કરી શકાય. અને કૃષ્ણની વિનમ્રતાનું એક બીજું ઉદાહરણ આવે છે જે ઉદ્ધવને બહુ દુઃખ આપે છે. તેઓ કહે છે કે મથુરામાં રાજા તો ઉગ્રસેન હતા. જ્યારે ઉગ્રસેન સિંહાસન પર બેસે ત્યારે ત્રણેય લોકના સ્વામી એવા કૃષ્ણ એક સેવકની જેમ ઊભા રહીને એમને રાજકાજની વિગતો આપતા અને કહેતા, હે દેવ, કૃપા કરીને ધ્યાન રાખો. ઉદ્ધવ કહે છે કે આ દ્રશ્ય યાદ કરીને અમારું હૃદય ચીરાઈ જાય છે. આ લીલાઓ ભક્તોને પીડા આપે છે, પણ સામાન્ય માણસને ધર્મ શીખવે છે. રાજાનું સન્માન કરવું, વડીલોની સેવા કરવી, આ બધા આદર્શો કૃષ્ણએ પોતે જીવીને બતાવ્યા. હવે આવે છે કૃષ્ણની દયાનું સૌથી ચરમ ઉદાહરણ, પૂતના રાક્ષસી. તે તો બાળક કૃષ્ણને મારવાના ઈરાદાથી આવેલી, પોતાના સ્તન પર ભયંકર કાળુકૂટ ઝેર લગાવીને. એનો ઈરાદો શુદ્ધ દુષ્ટતા સિવાય બીજું કંઈ નહોતું. છતાં ભગવાને તેને પણ એક ધાવ માતાને મળે એવી ઉત્તમ ગતિ આપી. આ જોઈને ઉદ્ધવ પૂછે છે, આવા દયાળુ સિવાય બીજું કોનું શરણ લઈએ? અહીં એક બીજો વિરોધાભાસી પણ ઊંડો વિચાર આવે છે. ઉદ્ધવ કહે છે કે જે અસુરો યુદ્ધમાં કૃષ્ણ પર બાણ ચલાવતા હતા, ક્રોધથી એમની સામે જોતા હતા, તેઓ પણ એક રીતે ભાગવત એટલે કે ભક્ત જ હતા. આ સાંભળીને નવાઈ લાગે, પણ એની પાછળનું તર્ક સમજવા જેવું છે. હા, એ કેવી રીતે શક્ય છે? જે મારવા આવે એ ભક્ત કેવી રીતે હોઈ શકે? ઉદ્ધવનો તર્ક એ છે કે યુદ્ધભૂમિમાં એ અસુરોને ભગવાનના જે સ્વરૂપના દર્શન થયા તે તો મોટા મોટા ઋષિમુનિઓ માટે પણ દુર્લભ છે. એમને ગરુડ પર સવાર, હાથમાં સુદર્શન ચક્ર ધારણ કરેલા ચતુર્ભુજ સ્વરૂપના સાક્ષાત દર્શન થયા. ભલે દ્વેષભાવથી, પણ એમના અંતિમ સમયે એમની આંખો અને મન ભગવાનના એ દિવ્ય સ્વરૂપ પર જ કેન્દ્રિત હતા. આ કારણે ઉદ્ધવ એમને પણ સૌભાગ્યશાળી માને છે. આ બધું યાદ કરીને ઉદ્ધવ હવે કૃષ્ણની બાળપણની લીલાઓના પ્રવાહમાં વહેવા લાગે છે. જાણે એક પછી એક દૃશ્ય એમની આંખો સામેથી પસાર થઈ રહ્યું હોય. કંસના કારાગારમાં જન્મ, રાતોરાત પિતા વસુદેવ એમને ગોકુળમાં નંદબાબાને ત્યાં મૂકી આવે છે અને ત્યાં તેઓ બલરામ સાથે 11 વર્ષ સુધી છુપાઈને રહે છે. અને એ વ્રજનું જીવન કેવું હતું? વાછરડા ચરાવવા, મિત્રો સાથે રમવું, યમુના કિનારે પક્ષીઓનો કલરવ સાંભળવો, ક્યારેક રડીને તો ક્યારેક હસીને, પોતાની બાળસુલભ ચેષ્ટાઓથી એમણે વ્રજવાસીઓનું જીવન આનંદથી ભરી દીધું. પણ આ આનંદની સાથે સાથે સંકટ પણ આવતા રહ્યા. કંસે મોકલેલા અનેક માયાવી અસુરોને એમણે રમકડાની જેમ જ મારી નાખ્યા. આ બધી લીલાઓમાંથી મને હંમેશા ગોવર્ધન પર્વત ઉપાડવાની વાત સૌથી વધુ આકર્ષક લાગી છે.
એક 7 વર્ષનું બાળક આખા ગામને બચાવવા માટે પોતાની ટચલી આંગળી પર પહાડ ઉપાડી લે, એ શક્તિનું પ્રદર્શન તો છે જ, પણ સાથે એ ભક્તો પ્રત્યેની જવાબદારીનું પણ પ્રતીક છે નહીં? બિલકુલ. અને એ માત્ર શક્તિ પ્રદર્શન નહોતું, એની પાછળ એક મોટો સંદેશ હતો. એમણે ઇન્દ્રની પૂજા બંધ કરાવીને ગોવર્ધન પર્વતની પૂજા કરાવી. સંદેશ એ હતો કે જે પ્રકૃતિ તમને સીધું પોષણ આપે છે, પર્વત, નદી, ગાય, એની પૂજા કરો, કોઈ દૂર બેઠેલા દેવતાના અહંકાર અને ડરથી નહીં. આ એક રીતે પર્યાવરણ અને કર્મકાંડ પર ક્રાંતિકારી ટિપ્પણી હતી. જ્યારે ઇન્દ્રે કોપાયમાન થઈને વરસાદ વરસાવ્યો, ત્યારે કૃષ્ણે ભક્તોની રક્ષા કરીને સાબિત કર્યું કે શરણાગતની રક્ષા કરવી જ એ જ ભગવાનનો પરમ ધર્મ છે. અને કાલિયાનાગવાળો પ્રસંગ પણ એવો જ છે. યમુનાના પાણીને ઝેરી બનાવી દેનાર નાગનું દમન કરીને એમણે માત્ર જીવસૃષ્ટિને જ નહીં પણ પર્યાવરણને પણ બચાવ્યું. અને અંતે ઉદ્ધવ એ દિવ્ય રાસલીલાને યાદ કરે છે. શરદ ઋતુની ચાંદની રાતમાં વાંસળીના સૂરોથી ગોપીઓને બોલાવીને એમની સાથે નૃત્ય કરવું, આ માત્ર એક નૃત્ય નહોતું ખરું ને? જરાય નહીં. રાસલીલા એ જીવાત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક છે. દરેક ગોપીને એવું લાગતું હતું કે કૃષ્ણ ફક્ત એની સાથે જ નૃત્ય કરી રહ્યા છે. આ દર્શાવે છે કે ભગવાન દરેક ભક્ત સાથે વ્યક્તિગત અને પૂર્ણ સંબંધ સ્થાપિત કરે છે. તે પ્રેમ અને ભક્તિની સર્વોચ્ચ અભિવ્યક્તિ હતી. આ બધી લીલાઓનું સ્મરણ કરીને ઉદ્ધવનું ગળું ફરી ભરાઈ આવે છે અને તેઓ અટકી જાય છે. તો ઉદ્ધવના આ સ્મરણોની યાત્રા દ્વારા આપણે કૃષ્ણના કેટલા બધા રૂપો જોયા. તેઓ પરમ શક્તિશાળી છે, પણ સાથે જ અત્યંત વિનમ્ર પણ છે. તેઓ દુષ્ટોનો સંહાર કરે છે, પણ પૂતના જેવી દુષ્ટને પણ માતાનો દરજ્જો આપે છે. એમની દરેક માનવીય લાગતી લીલા પાછળ એક ગહન આધ્યાત્મિક સંદેશ છુપાયેલો છે. સાચી વાત છે. ઉદ્ધવ આપણને શીખવે છે કે ભગવાનને માત્ર શાસ્ત્રોથી નહીં પણ પ્રેમ અને વિરહની તીવ્ર અનુભૂતિથી જ સાચા અર્થમાં જાણી શકાય છે. એમના માટે કૃષ્ણનું સ્મરણ એટલું જીવંત હતું કે તે વર્તમાન પર હાવી થઈ ગયું. અને આ જ આપણને આજના અંતિમ વિચાર તરફ લઈ જાય છે. ઉદ્ધવની પીડા અને સ્મૃતિ એટલી તીવ્ર હતી કે તે ક્ષણભર માટે બોલી પણ ન શક્યા. આ આપણને વિચારવા મજબૂર કરે છે. આપણા જીવનમાં એવી કઈ યાદો, કયા અનુભવો કે કયા સંબંધો છે જે આપણને આ રીતે સ્તબ્ધ કરી શકે છે? અને એ યાદો આપણને આપણા સાચા મૂલ્યો વિશે શું શીખવે છે? ઉદ્ધવ માટે તે પ્રેમ અને વિરહની ભક્તિ હતી. આપણા માટે તે શું હોઈ શકે? ચલો એક દ્રશ્યની કલ્પના કરીએ. મહાન ઋષિ વિદુર ભગવાન કૃષ્ણના પરમ મિત્ર ઉદ્ધવને મળે છે અને એકદમ સહેજ રીતે એમના પરિવારના એટલે કે યાદવોના કુશળ સમાચાર પૂછી લે છે. એમને તો બસ એક સીધા સાદા જવાબની અપેક્ષા હતી, પણ એમને ક્યાં ખબર હતી કે જે જવાબ મળવાનો છે એ સાવ જુદો જ હશે. વિદુરનો એ સાદો સવાલ હતો, પણ ઉદ્ધવના હૃદયમાં એણે જાણે લાગણીઓનો એક એવો દરિયો ઉછાળ્યો કે શબ્દો કિનારે જ રહી ગયા. બસ આ એક ક્ષણ આખી કથાનો પાયો નાખે છે. તો ચાલો સમજીએ કે એવું તો શું થયું હતું. જેવો આ સવાલ એમના કાને પડ્યો ને, ઉદ્ધવ જાણે કે વર્તમાનમાંથી સીધા ભૂતકાળમાં સ્મૃતિઓની દુનિયામાં પહોંચી ગયા. શરીર તો ત્યાં જ હતું વિદુરની સામે, પણ મન તો પહોંચી ગયું હતું ભગવાન કૃષ્ણની યાદોમાં, અને એક શબ્દ પણ બોલી ના શક્યા. એટલે સમજવા જેવી વાત એ છે કે આ ખાલી ચૂપકીદી નહોતી. આ તો શબ્દોથી પણ પરની એક એવી ઊંડી ભાવનાત્મક અવસ્થા હતી જ્યાં પ્રેમ અને વિરહની વેદના એટલી બધી તીવ્ર બની જાય છે કે માણસની વાણી જ સાથ છોડી દે છે. અને જુઓ, આ કોઈ સામાન્ય દુઃખ નથી હો, આ તો ભક્તિની ચરમસીમા છે. એમનું આખું શરીર ધ્રુજવા લાગે છે, આંખોમાંથી તો જાણે આંસુની ધારાઓ વહેવા માંડે છે. અને એક ક્ષણે ઉદ્ધવ ભગવાન કૃષ્ણ માટેના પ્રેમના અનંત સાગરમાં ડૂબી ગયા હતા. આ એક એવી સ્થિતિ છે જ્યાં દુઃખ અને પરમ આનંદ એકબીજામાં ભળી જાય છે. થોડી વાર બસ આમ જ શાંતિમાં પસાર થઈ જાય છે. પછી ધીમે ધીમે ઉદ્ધવ પોતાની જાતને સંભાળે છે, પોતાની આંખો લૂછીને આખરે તેઓ બોલવા માટે તૈયાર થાય છે. અને જે કહે છે એ સાંભળવા જેવું છે. અને અહીં ઉદ્ધવ જે રૂપક વાપરે છે ને, એ ખરેખર હૃદયસ્પર્શી છે. એમનું કહેવું છે કે ભગવાન કૃષ્ણ તો અમારા માટે સૂરજ સમાન હતા. એમના તેજથી જ અમારું જીવન પ્રકાશિત હતું. પણ
હવે એ સૂરજ આથમી ગયો છે અને ચારે બાજુ અંધારું અને અરાજકતા જ છે. અને આ વાત આગળ વધારતા ઉદ્ધવ કહે છે, અમારા યાદવનું દુર્ભાગ્ય તો જુઓ. ભગવાન પોતે અમારી સાથે રહ્યા, પણ અમે એમને ઓળખી જ ન શક્યા. બિલકુલ પેલી માછલીઓની જેમ, જે પાણીમાં તો રહે છે પણ આકાશમાં ચમકતા ચંદ્રની કિંમત ક્યાં સમજી શકે છે. તો ઉદ્ધવનો જે શોક છે ને એ ખાલી ભગવાનની ગેરહાજરીનો નથી, એ શોક એમની અદ્ભુત લીલાઓને યાદ કરવાનો પણ છે. કારણ કે કૃષ્ણનું જીવન કેવું હતું, એમાં માનવ સહજ ભાવો પણ હતા અને દૈવી ચમત્કારો પણ. બસ આ જ યાદો હવે ઉદ્ધવના મનમાં ફરી વળે છે. તો કેવી હતી આ યાદો? જન્મ થયો તો જેલમાં, બાળપણ વીત્યું વ્રજમાં દુશ્મનોથી છુપાઈને, પણ એ જ બાળપણમાં મોટા મોટા રાક્ષસોને તો જાણે રમકડાની જેમ હરાવી દીધા. અને યાદ છે પેલો પ્રસંગ, એક ટચલી આંગળી પર આખો ગોવર્ધન પર્વત ઉપાડી લીધો હતો પોતાના લોકોને બચાવવા. આ જ તો એમની લીલાનો વિરોધાભાસ છે. એક બાજુ એવું વર્તન કરે જાણે દુશ્મનોથી ડરતા હોય, અને બીજી બાજુ એમની પાસે શક્તિ તો અનંત હતી. ક્યારેક પોતાના મા બાપની માફી માંગે, બિલકુલ એક સામાન્ય બાળકની જેમ, પણ હકીકતમાં તો એ આખી દુનિયાનો ભાર ઉતારવા આવ્યા હતા. બસ આ જ એમની દિવ્ય લીલા હતી. પણ આ બધી યાદોમાં ઉદ્ધવને જે વાત સૌથી વધુ સ્પર્શી જાય છે એ છે ભગવાન કૃષ્ણની કરુણા. એવી કરુણા જેની કોઈ સીમા જ નહોતી. એમના માટે મિત્ર કે શત્રુ કોઈ ભેદભાવ નહોતો. એમની કૃપા તો બધા પર સરખી રીતે વરસતી હતી. અને આનું સૌથી મોટું ઉદાહરણ કયું ખબર છે? પૂતના, એ રાક્ષસી જેમને ઝેર પીવડાવીને મારી નાખવા આવી હતી. પણ કૃષ્ણએ શું કર્યું? એને પણ માતાનું સ્થાન આપ્યું અને મોક્ષ આપી દીધો. એટલે જ ઉદ્ધવ કહે છે, આવા દયાળુ ભગવાન સિવાય બીજું કોનું શરણું લેવું? અને વાત ખાલી પૂતનાની નથી. જે શિશુપાલ ભરી સભામાં એમનું અપમાન કરતો હતો એને પણ મુક્તિ મળી. અરે જે સૈનિકો યુદ્ધમાં એમની સામે તલવાર લઈને ઊભા હતા એમને પણ ફક્ત કૃષ્ણનું મુખ જોઈને મોક્ષ મળી ગયો. આ બતાવે છે કે એમના માટે દયા અને કૃપાથી મોટું કંઈ નહોતું. અને હવે આપણે આ આખી વાતના સાર પર આવીએ છીએ, સૌથી મહત્વના મુદ્દા પર. ઉદ્ધવ હવે એ સમજાવે છે કે ભલે ભગવાન ભૌતિક રીતે આપણી વચ્ચે નથી, પણ એમની યાદ, એમનું સ્મરણ એ પોતે જ એક બહુ મોટી શક્તિ છે. યાદ છે શરૂઆતમાં ઉદ્ધવ કેમ ચૂપ થઈ ગયા હતા? બસ આ સવાલ એનો જવાબ છે. એમનું મૌન એ કોઈ જવાબ ન હોવાની નિશાની નહોતી, પણ ભૂલી ન શકવાની નિશાની હતી. કારણ કે જેણે એકવાર પણ ભગવાનના પ્રેમનો અનુભવ કર્યો હોય એ એમને કઈ રીતે ભૂલી શકે? તો આ આખી વાતનો સાર શું છે? સાર એ છે કે ભગવાનનું સ્મરણ એ ફક્ત એક યાદ નથી, એ પોતે જ એક અનુભવ છે, એક પ્રકારનો મોક્ષ છે, એમની સતત હાજરીનો અહેસાસ છે. ભલે કૃષ્ણ શરીર રૂપે જતા રહ્યા હોય, પણ ઉદ્ધવ જેવા ભક્તોના દિલમાં તો એમની યાદ હંમેશા જીવંત રહે છે. અને આ વાત આપણને એક બહુ મોટા સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જરા વિચારો, જો કોઈને પ્રેમથી યાદ કરવું એ એમને જીવંત રાખવા જેવું જ હોય, અને જો એ યાદ જ આપણને મુક્તિ અપાવી શકતી હોય, તો શું આ દુનિયામાં ક્યારેય કંઈ પણ ખરેખર ખોવાય છે ખરું? વિચારવા જેવી વાત છે નહીં?